તો કે એક્ઝેક્ટ માર્ગમાં આવવું જોઈએ, રસ્તામાં. બસ ત્યાં સુધી જતી હોતી નથી. એટલે આગળ આવીને મુખ્ય અંગમાં બીજું શું લખવું? તો કે અનનળી. પછી તો કે અનનળી પછી જઠર. હવે તો કે જઠર પછી આગળ જાઓ એટલે એક પગદંડી આવે, યકૃત આવે, પણ એ રસ્તા ઉપર આવતું નથી સાહેબ, એટલે એને ધ્યાનમાં લેવાનો નથી. તો એનાથી આગળ વધો એટલે કે નાનું આંતરડું. એનાથી આગળ જાઓ એટલે કે સાહેબ ફરી પાછા એક મારા ગામમાંથી બીજા ગામમાં એક રસ્તો જાય છે, એ ગામ. તો કે ના ભાઈ, એ તો ના આવે. કેમ? તો કે એ અમારા મૂળ રસ્તા ઉપર નથી આવતો, ચાલીને અમારે ત્યાં જવું પડે છે. અમારા ગામમાં બસ આવતી નથી. કઈ બસ? તો કે પાચન માર્ગવાળી. એ લોકો ગામમાં થઈને અહીંયા રોડે આવે છે. તો એને ઘણું મોટું આંતરડું આવે આગળ જાઓ એટલે. મોટા આંતરડા પછી તો કે મળાશય, જ્યાં કચરો ભેગો થયેલો હોય એ આવે. અને પછી તો કે મળદ્વાર આવે. શું આવે? તો કે મળદ્વાર આવે. હવે તો આ મુખ્ય અંગ છે. હવે તમારે કહેવાનું સહાયક અંગ, મદદકારક અંગ. જો આ બસ ચાલતી ચાલતી અહીંયા આવે અને કદાચ બંધ થઈ જાય તો ધક્કો મારવા વાળા કોણ? જે ગામના તો નથી પણ રોડે આવે છે, પોતાને બસમાં બેસવું છે, એટલે તો એ સહાયક છે, મદદકારક. તમારી જોડે બે થેલા હોય અને એકલો નવરો તમારો મિત્ર આવતો હોય તમારી જોડે, તો શું કહેશે? લાવ એક થેલો મને આપી દે. તો એ સહાયક કયા કયા? તો કે આ સહાયક છે, આ ત્રણ. કયા કયા? તો કે લાળ ગ્રંથિ, પછી તો કે યકૃત, પછી તો કે સ્વાદુપિંડ. આને સહાયક અંગ કહેવાશે.